અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની અસર સીધી કોલસા પર પડી છે. કોલસો પણ મોંઘો થયો છે. અલગ અલગ ઉદ્યોગોમાં કોલસો મોંઘો થતાની સાથે જ કોલસાની અછત પણ જોવા મળી છે. ઉદ્યોગ જગતમાં આખાએ જ્યારે કોલસો મોંઘો થયો હોય ત્યારે લિગ્નાઇટ હવે લોકો યુઝ કરી રહ્યા છે. ઉદ્યોગકારો લિગ્નાઇટ યુઝ કરતા હોય ત્યારે ઉદ્યોગોમાં અલગ અલગ ઉદ્યોગોમાં લિગ્નાઇટની પણ અછત જોવા મળી છે. કોલસો મોંઘો થતાની સાથે જ સુરતના ઉદ્યોગકારો લિગ્નાઇટ તરફ વળ્યા છે. લિગ્નાઇટની માંગ વધતા સ્ટોકમાં ભારે અછત પણ છે. કેટલીક ટેક્સટાઇલ મિલોમાં હવે લાકડાનો વિકલ્પ તરીકે ઉપયોગ થયો છે. પાંડેસરા જીઆઈડીસીની ડાઇંગ પ્રોસેસિંગ મિલો સૌથી વધુ પ્રભાવિત છે. મગદલ્લા પોર્ટ પર કોલસાની આયાત હોવા છતાં સપ્લાયમાં અડચણરૂપ છે. ભારતમાં મોટાભાગનો કોલસો ઇન્ડોનેશિયાથી આવતો હોવાથી સીધી અસર પડી છે. ઇન્ડોનેશિયામાં કોલસો ઉત્પાદન ઘટતા વૈશ્વિક સપ્લાય પર પણ અસર પડી છે. ફ્રેઇટ $911 વધી $20-22 પ્રતિ ટન થયું છે. વીમા કંપનીઓ દ્વારા વોર રિસ્ક પ્રીમિયમની વસૂલાત શરૂ થઈ છે. ક્વોલિટી પ્રમાણે કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. ઉદ્યોગકારો માટે ઉત્પાદન વધી જતા દબાણ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ છે. ખર્ચ વધતા જ વેપારમાં અસરની ભીતિ છે. હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. હાલમાં જ છેલ્લા દોઢ મહિનાથી જે ઇન્ડસ્ટ્રીમાં કોલસાની જે એક તકલીફ પડેલી છે તેનું એક મોટું કારણ એવું છે કે લગભગ સુરતનો 80-90% માલ ઇન્ડોનેશિયાથી આવે છે. ઇન્ડોનેશિયન ગવર્મેન્ટે એક ડિસિઝન એવું લીધું કે અમુક એમાઉન્ટ કે જે ઊંચી કેલોરીફિક વેલ્યુનો જે જથ્થો છે ને એની જે માઇન્સ છે એના પર ઇન્ડોનેશિયન ગવર્મેન્ટે રોક લગાવી દીધી છે કે ભાઈ આપના ભવિષ્ય માટે આને સ્ટોર રાખો. બીજું કે જે બીજી ઉતરતી કક્ષાનો કોલસો છે એટલે જે કોલસાનો પુરવઠો જે આવતો હતો તેમાં ઘટાડો આવ્યો એટલે ભાવ વધ્યા. એમાં વળી પાછી આ વર્લ્ડ વોર આપેલી વોરની ઇફેક્ટ આવી એટલે જે બધા વેસલ્સ જે હોય આના તે બધા જ્યાં હોય ત્યાં સ્ટેગ્નન્ટ થઈ ગયા છે. વેસલની તકલીફ પડે છે ને માલને કેવી રીતે ક્યાંથી લઈ જવો તેની પણ મુશ્કેલી છે. આવા સંજોગોમાં ટ્રાન્સપોર્ટેશનના પણ ખાસ્સા ભાવ વધી ગયા છે, સીમાંથી ખાસ કરીને. એટલે આ સંજોગોમાં મિલ ચલાવવી એક બહુ મોટો સવાલ ઊભો થયેલો હતો. પણ ગુજરાત સરકારનું જે તડકેશ્વર જે સુરતની નજીક છે 50-60 કિલોમીટર ત્યાં સારા એવા પ્રમાણમાં લિગ્નાઇટ મળે છે જેની કેલોરીફિક વેલ્યુ પણ સારી છે. નો ડાઉટ ઇન્ડોનેશિયાના કોલસાની બરાબરી નથી પણ એક ઓલ્ટરનેટિવ ફ્યુલ તરીકે ચાલી શકે એમ છે. તે જ રીતે ભાવનગરથી જે બીજી માઇન્સ છે લિગ્નાઇટની ત્યાંથી પણ સારો એવો માલ એ લોકો આપી શકે એમ છે. ને અમારે અત્યારે સરકારશ્રી સાથે અમારે આ ચર્ચા ચાલે છે ને આ લિગ્નાઇટ અત્યારે આ સમયમાં મેક્સિમમ કેવી રીતે મળે ને ઉદ્યોગોમાં જે કામદારો પલાયન થવા માંગ્યા છે તો તે અટકે અને જે વેપાર ઉદ્યોગનું જે વાતાવરણ જે અત્યારે સેટ થયું છે તે પાછું વિખરાય નહીં. એટલે અમે અત્યારે સરકારશ્રી સાથે ચર્ચા કરીને અમે આનો એક યોગ્ય નિકાલ લાવવા માંગીએ છીએ અને ટેમ્પરરી જ્યાં સુધી આ યુદ્ધ બંધ નહીં થાય ત્યાં સુધી લિગ્નાઇટ વાપરી શકાય ને ઇન્ડસ્ટ્રી ચાલે એ રીતનું અમે લોકોએ આ પ્લાનિંગ કર્યું છે. બીજું એક વસ્તુ એવી છે કે ઘણી વખત જંગલવાળા પોતે જે લાકડા કાપીને જે જલાઉ લાકડા હોય છે તે જંગલ ખાતાની સ્લીપ સાથે એ જો લાકડા હોય તો લાકડા પણ એ વાપરી શકાય એમ છે. એટલે અત્યારે એક આ બે ઓલ્ટરનેટિવથી અમે લોકો ઇન્ડસ્ટ્રીમાંથી કંઈ રસ્તો નીકળે ને ઇન્ડસ્ટ્રી બધી ચાલુ રહે એવા અત્યારે અમારા પ્રયાસ.